જોઈ રહ્યા છો इंडिया न्यूज गुजरात। आपनी સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો ભાવનગરમાં અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવનાર મુન્નાભાઈ ચોકઠા ડાયરામાં તેમના પર રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા હતા। ગઈકાલે રાત્રિના સમયનો આ વિડિયો છે કે જે હાલ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં મુન્નાભાઈ ડાયરાના સ્ટેજ પર ચડીને રૂપિયા ઉડાડી રહ્યા છે। આ કાર્યક્રમમાં ભાજપના મહિલા ઉમેદવાર નીમુબેન બાંભણિયા પણ હાજર રહ્યા હતા। તો કુંભારવાડા माढिया रोड पर किन्नर समाजनो धार्मिक कार्यक्रम हतो के जेमां भावनगर लोकसभाना अपक्ष उम्मीदवार रूपिया उडाड़ता नजरे पड्या हता। तो बनास डेरी द्वारा पशुपालकोने चूकववामां आवता दूधना भावमां ₹15 नो वधारो करवामां આવ્યો છે કે જેથી પહેલા દૂધના પ્રતિ કિલો ફેટે પશુપાલકોને 805 ચૂકવવામાં આવતા હતા કે જે વધારીને હવે પશુપાલકોને ₹820 ચૂકવવામાં આવશે। તો સાથે જ બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા દર વર્ષે પશુપાલકોની ચિંતા કરી તેમના દૂધના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે કે જેમાં બનાસ ડેરી द्वारा પશુપાલકોને દૂધના ભાવ પ્રતિ કિલો ફેટે ₹805 ચૂકવવામાં આવતા હતા કે જેમાં પ્રતિ કિલો 15 ના વધારાની જાહેરાત કરવામાં આવી છે કે જેથી હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹805 ની જગ્યાએ 820 ચૂકવવામાં આવશે। તો દૂધના ભાવ વધારાને લઈને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો તાજેતરમાં મોરિયા ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં બનાસ ડેરીના ચેરમેન शंकर चौधरी टूंक समय में पशुपालकों ने दूधना भाव वधाराना सारा समाचार मळशे तेवी जाहेरात करवामां आवी हती ने तेना थोड़ाक दिवसोमां पशुपालकोने दूधना भाव वधारी देवामां आव्या ने पशुपालकोमां हाल खुशीनो माहोल जोवा मळी रह्यो छे। जूनागढ़ लोकसभाना उम्मीदवारना फॉर्मनी चकासणी शांतिपूर्ण माहोलमां पूर्ण थई छे। कुल 26 मांथी 22 फॉर्म मान्य राखवामां आव्या छे। कुल 15 उम्मीदवारो जूनागढ़ बेठक पर नोंधाया छे। भाजप अने कोंग्रेसना 2 डमी फॉर्म रद्द करवामां आव्या छे। हवे 13 जूनागढ़ लोकसभा बेठक पर भाजपना उम्मीदवार राजेश चुडासमा अने कोंग्रेसना उम्मीदवार हीराभाई जोटवा वच्चे सीधी टक्कर थशे। भाजप कोंग्रेस बीएसपी राइट टू रिकॉल अने अपक्ष वच्चे आ बेठक पर जंग जाम्यो छे। लोकसभानी 2024 ની ચૂંટણીની આમ તેમ બાબતોની વચ્ચે આજ રોજ તારીખ 20/4/2024 ના શનિવારના રોજ 13 જૂનાગઢ લોકસભા બેઠક માટે નિમણૂક પામેલા મુખ્ય ચૂંટણી પોલીસ ઓબ્ઝર્વર તેમના જનરલ મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા કે જ્યાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અનિલ કુમાર અને કલેક્ટર કચેરી ખાતેથી ચાલી રહેલા ચૂંટણીમાં પ્રક્રિયાની કામગીરીથી વાકેફ કર્યા હતા અને ત્યારબાદ कलेक्टर कचेरीना मीटिंग हॉल खाते आ मुख्य अधिकारीओ द्वारा बंने जिल्लाना एसपी कलेक्टर सहितना विविध विभागना अधिकारीओ साथे आगामी चूंटणीमां प्रक्रियाने लईने एक उच्च स्तरीय बैठक योजवामां आवी हती। तो उम्मीदवारना फॉर्मनी चकासणी जे छे शांतिपूर्ण माहोलमां पूर्ण करवामां आवी छे। तो आ હવે ચોતરફ જે છે ચૂંટણીના પડઘમ વાકી રહ્યા છે ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર જેટલા પણ ફોર્મ ભરવામાં આવ્યા છે ઉમેદવારો દ્વારા તેની ચકાસણી કરવામાં આવી કારણ કે 19 તારીખે જે છે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે તમામ ઉમેદવારોએ પોતાના પત્ર ભરી દીધા છે અને તે હવે તમામ પત્રોની જે છે ચકાસણી કરવામાં આવશે કે જેમાં જૂનાગઢમાં બેઠક પર જેટલા પણ ઉમેદવારોએ પત્ર ભર્યા છે તે તમામની શાંતિપૂર્ણ માહોલમાં ચકાસણી કરવામાં આવી છે અને સાથે જ હવે જૂનાગઢમાં જ્યારે ગુજરાતમાં ઇલેક્શન યોજાશે ત્યારે કઈ રીતે કામ કરવાનું રહેશે તેને લઈને પણ એક ઉચ્ચ સ્તરીય બેઠકનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેઓને તમામને પોતાના કાર્ય પ્રમાણેની જે છે સૂચનાઓ આપવામાં આવી હતી। જુનાગઢ લોકસભા સીટ માટે 12 તારીખથી લઈને 19 તારીખ સુધીમાં 26 ફોર્મ રજૂ થયા હતા અલગ અલગ 17 જેટલા ઉમેદવારો તરફથી। એની જે સ્ક્રુટિની હોય એ આજે સવારે 11 વાગે કરવામાં આવી અને એ બાબતે 26 માંથી 4 ફોર્મ અમાન્ય રહ્યા છે અને 22 ફોર્મ માન્ય રહ્યા છે અને કુલ 15 જેટલા ઉમેદવાર જે છે એના આમાં ફોર્મ માન્ય થયા છે।
હવે આગળની જે અમારી પ્રક્રિયા છે એ મુજબ આજે 15 ઉમેદવારોના ફોર્મ માની રહ્યા છે એ 22 તારીખે 3 વાગ્યા સુધી જો એમને પોતાનું ફોર્મ પરત ખેંચવું હોય તો એ પરત ખેંચી શકે છે અને ત્યારબાદ જે હરીફ ઉમેદવારોની જે યાદી હશે એ એના પછી તાત્કાલિક તૈયાર કરવામાં આવશે અને પછી જે બેલેટ પેપર છે, પોસ્ટલ બેલેટ છે, એ તમામની તૈયારી શરૂ કરી દેવામાં આવશે. આજે જનરલ ઓબ્ઝર્વર શ્રી અને પોલીસ ઓબ્ઝર્વર શ્રી સાથે જુનાગઢ અને સોમનાથ જિલ્લાના વિવિધ નોડલ અધિકારીઓ, કલેક્ટર શ્રી, એસપી શ્રી, ડીડીઓ, તમામ ચૂંટણી સાથે સંબંધિત સ્ટાફ સાથે મિટિંગ કરવામાં આવી. ખાસ તો ચૂંટણીની જે તૈયારીઓ છે જિલ્લામાં એના બાબતમાં ખાસ એમને બ્રીફિંગ કરવામાં આવ્યું છે. શું પગલાં લેવાયા છે, એમાં પોલિંગ સ્ટેશનને તૈયાર કરવાથી માંડીને જે મતદાર યાદી હોય અને ઉપરાંત સ્વીપની એક્ટિવિટીઝ છે, ઈવીએમની પ્રિપેરેશન છે, પોલિંગ સ્ટાફ છે, એના તાલીમની બાબત છે, આ તમામ બાબતોથી એમને અવગત કરવામાં આવે છે અને એમના પણ સૂચનો લેવામાં આવ્યા છે અને ખાસ તો એમના તરફથી જે સૂચના મળી છે એ મુજબ જે તૈયારી છે એ યોગ્ય દિશામાં ચાલી રહી છે. અવારનવાર એમના તરફથી એમને માર્ગદર્શન પણ આપવામાં આવતું રહેશે અને ઈસીઆઈની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે આખી તૈયારી અમે કરી અને 7 તારીખે જે મતદાનનો દિવસ છે એમાં સંપૂર્ણ રીતે વહીવટીતંત્ર જે છે એ તૈયાર છે. પંકજ જોશી, એડવોકેટ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશના વકીલ તરીકે આજરોજ રાજેશભાઈ નારાયણભાઈ ચુડાસમા અમારા ઉમેદવારનું લોકસભા ચૂંટણીનું ફોર્મ ચકાસણી નિમિત્તે અમે આજરોજ કલેક્ટર સાહેબ સમક્ષ હાજર છીએ અને અમારું ફોર્મ સ્વીકારીને માન્ય કરવામાં આવે છે. હવે આગામી આ ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પરિપૂર્ણ કરવામાં આવેલ છે. જય હિન્દ, જય ભારત. મહારાષ્ટ્રના નાંદેડ બાદ પરભણીમાં વડાપ્રધાન મોદીએ બીજી રેલી યોજી હતી. ત્યારે જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચૂંટણીનું મિશન ભારતને ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાનું છે. તેમણે કહ્યું કે અગાઉની સરકારમાં આપણે ચંદ્રયાનની સફળતા જોઈ છે, પરંતુ હવે આગામી સરકારમાં 140 કરોડ દેશવાસીઓ પણ ગગનયાનની સફળતા જોશે. ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં પહેલી ચૂંટણી છે કે જ્યારે દેશવાસીઓએ સેનાથી લઈને કોરોના કાળની દવાઓ સુધી આત્મનિર્ભરતાના ઉદાહરણો જોયા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે માત્ર 10 વર્ષમાં દેશે વિકાસમાં લાંબુ અંતર કાપ્યું છે. તેમણે કહ્યું કે 2014માં જ્યારે હું પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે મીડિયામાં દરરોજ આતંકવાદી હુમલા અને બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવતા હતા, પરંતુ 2019થી જ સરહદ પારથી આતંકવાદની ઘૂસણખોરી શરૂ થઈ ગઈ હતી. અંત આ સાથે જ દેશમાં સર્જિકલ સ્ટ્રાઇકની ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં ફોર્મ તપાસવાનો આજનો દિવસ હતો. ત્યારે ભાવનગરમાં કુલ 19 ફોર્મ ભરવામાં આવ્યા છે કે જેમાંથી 2 મુખ્ય ઉમેદવારો ડમી અને અન્ય 3 મળીને કુલ 5 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. તો ભાવનગર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે 3 મુદ્દાને લઈને ભાજપે વાંધો ઉઠાવીને અરજી કરી છે. તો ઉમેશ મકવાણાના એફિડેવિટમાં વિસંગતતાઓ સહિતના મુદ્દે ભાજપે વાંધા અરજી આપી છે. જિલ્લા કલેક્ટરે તમામ વાંધાના જવાબ 24 કલાકમાં રજૂ કરવા ઉમેદવારને જણાવ્યું છે અને આ મામલે આવતીકાલે સુનાવણી ત્યારબાદ ફાઇનલ આંકડા જાહેર કરવામાં આવશે. સર, આજે ફોર્મ ચકાસણી કામગીરી હતી, કેટલા ફોર્મ રદ થયા છે, શું છે આખી વાત? આજે 15 ભાવનગર લોકસભા મત વિભાગમાં ભરાયેલા 19 ફોર્મની ચકાસણી કરવામાં આવી. એમાં જુદા જુદા 5 ફોર્મ એવા હતા કે જે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે. એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે, એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માગ્યો છે, એટલે એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે. શું વાંધા એવું એમનું કહેવું છે. વાંધેદારનું એવું કહેવું છે કે એફિડેવિટમાં વિસંગતતા છે. સર, અન્ય જે 5 રદ થયા સ્કૂટીની દરમિયાન કેવા પ્રકારના બેઝ ઉપર જે એમના ફોર્મ રદ કરવામાં આવ્યા છે? એક ઉમેદવાર એવા હતા કે જેણે 10 ટેકેદારોની સહીથી દરખાસ્ત કરવી જોઈએ એ નહોતી કરી. એક ઉમેદવાર એવા હતા કે જેનું એક દરખાસ્ત કરનારા એવા હતા કે જે આપણી લોકસભાના વોટર નહોતા. પછી એક ઉમેદવાર એવા છે કે જેના એફિડેવિટની અંદર ક્ષતિ હતી. આ રીતના જુદી જુદી ક્ષતિઓને કારણે
એમના ઉમેદવારી પત્ર રદ કરેલા છે. તો સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મમાં ટેકેદારી સહી મુદ્દે થયેલા એફિડેવિટને ભાવનગર આવેલા શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. ભાજપ હાર જોઈને આ બધું કરી રહી છે, એટલે અમારા ઉમેદવારોને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપે 4 સમર્થકોને દબાવીને ફોર્મમાં અમે સહી નથી કરી તેવું પોલીસ સામેનું દબાણ કરીને ફોર્મ રદ થવાના છે. ત્યારે ફોર્મ ભરતી વખતે ટેકેદારો સાથે હતા, કેમેરામાં પણ તેઓ આવ્યા હોવા છતાં પણ કયા કારણોસર આ બધું થઈ રહ્યું છે તે સવાલ છે. જનતા પાર્ટીની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં એક માહોલ બનેલો છે અને આ ભાજપ વિરુદ્ધનો માહોલ છે ત્યારે એન કેન પ્રકારે તટસ્થ ચૂંટણી ન થાય અને સ્પર્ધા જ ન થાય આવો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે એની અમને દહેશત હતી અને એટલા માટે ગુજરાતના તમામ ફોર્મમાં નાની એવી પણ ક્યાંય ટેકનિકલ ભૂલ ન રહે એની અમે સંપૂર્ણ કાળજી રાખી હતી. આમ છતાં 14 જગ્યાએ ન ઉઠાવી શકાય એવા વાંધા ઉઠાવ્યા, ક્યાંય માન્ય ન રહ્યું. સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના ઝાપટા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી. હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય. 4 વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો, 4 વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે. આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે. સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે બિન લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે, જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે, પરંતુ આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એને ગુજરાતની જનતા પણ જોવે છે અને હું માનું છું કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને આ કારણે વધારે જોરથી નકારશે, એમની વિરુદ્ધ મતદાન કરશે. બાપુ, જો ફોર્મ રદ થાય તો કોંગ્રેસનો ચહેરો સુરતમાંથી કોણ છે એ જોઈશું. હજી આગળ 4 વાગે જજમેન્ટ આવવાના છે એ બાદમાં. તો દેશમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે 5 બેઠકો પર પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાશે કે જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જેને લઈને ઉમેદવારો પોતાના ફોર્મ ભરી ચૂક્યા છે. ત્યારબાદ આજે ફોર્મ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. આ વચ્ચે સુરતથી કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવ્યો હોવાના સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે. નિલેશ કુંભાણીની ઉમેદવારી સમયે એક પણ ટેકેદાર હાજર નહોતા, તો નિલેશ કુંભાણીના ડમી ઉમેદવારના ટેકેદારોના એફિડેવિટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. રાજકીય પક્ષો, હરીફ રાજકીય પક્ષોએ ફરિયાદ કરી છે ભાજપ વાળાએ કે દિનેશ કુંભાણી અમારા કોંગ્રેસના ઉમેદવાર છે, એના ટેકેદારોની સહી ખોટી છે. એટલે આ બાબતમાં અમે કલેક્ટરશ્રીને મળ્યા છીએ તો અમને 4 વાગ્યા પછીનો સમય આપ્યો છે. તો સત્તાવાર માહિતી આપણે અત્યારે કહી શકું નહીં, એટલા માટે કે જ્યાં સુધી અમે અમારા ફોર્મ જોઈએ નહીં, ચકાસણી કરીએ નહીં, અમારા ઠેકેદારોને પાછા બોલાવીશું કલેક્ટર સમક્ષ, ત્યાં અમારા ઠેકેદારોથી અમને સહી કરી છે, પછી જ હું આપને સ્પષ્ટ ચિત્ર કહી શકું. એટલે અત્યારે કોઈ ફોર્મ રદ થવાનો સવાલ જ ઉપસ્થિત નથી. નિલેશ કુંભાણી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે અને કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર જ નિલેશ કુંભાણી ચૂંટણી લડશે, એમાં કોઈ બેમત નથી. મેં કહ્યું ને તમને, અમે ફોર્મ જોયા નથી, અમને 4 વાગ્યાનો સમય આપ્યો છે. અમે ફોર્મ જોઈને પછી આપણે સત્તાવાર માહિતી આપી શકીએ, ત્યાં સુધી કોઈ સત્તાવાર માહિતી અમે આપી શકીએ નહીં. ભાજપ હવામાં વાત કરે છે. ભાજપની આખા દેશમાં લહેર હવે ઊંધી થઈ ગઈ છે. મોદી લહેર હવે ચાલતી નથી. એટલે ભાજપ આવા ગતકડા ઊભો કરી રહ્યું છે. કોંગ્રેસની વિરુદ્ધમાં, વિરોધ પક્ષોની વિરુદ્ધમાં ગતકડા ઊભા કરી રહ્યું છે આવો ભાજપ. બાકી આ વાતમાં કોઈ સત્તાવાર સમર્થન નથી અને અમારા ઉમેદવાર નિલેશ કુંભાણી જેને રહેશે. તો લોકસભામાં સામાન્ય ચૂંટણી 2024 મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે
જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારના લોકો કોઈ પણ પ્રકારના ભય કે લાલચ વગર નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પુરુષ, મહિલા, યુવા સહિત દરેક વર્ગના મતદારો લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મહત્તમ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ સંબંધિત અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. આગામી તારીખ 7 મે 2024ના રોજ લોકસભા જનરલ ઇલેક્શન યોજાનાર છે અને 7 તારીખના રોજ મતદાન થનાર છે. આ વખતે પણ દર ચૂંટણીની જેમ જ ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બૂથો ઉપર તમામ મતદારો માટે થઈ અને સુરક્ષાની પૂરતી તૈયારી કરવામાં આવેલી છે. તમામ બૂથો ઉપર મોટા પ્રમાણમાં પોલીસના કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે. એટલે મારી તમામ મતદારોને અપીલ છે કે આપ લોકો તારીખ 7 મેના રોજ મોટી સંખ્યામાં મતદાન મથક ઉપર જઈ અને આપના અધિકારનો પ્રયોગ કરો. પોલીસ કર્મચારીઓ કે જે ચૂંટણી ફરજમાં રોકાયેલા હોવા છતાં ઈડીસી અને પોસ્ટલ બેલેટ દ્વારા 100% મતદાન કરે એ પ્રકારની વ્યવસ્થા પણ આ વખત ગોઠવવામાં આવેલી છે. આથી મારે તમામ મતદારોને નમ્ર વિનંતી છે કે આ દિવસે આપ થોડો સમય કાઢી અને મતદાન અવશ્ય કરો. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ સીએમ અરવિંદ કેજરીવાલના ડાયાબિટીઝ અને શુગર લેવલના રિપોર્ટ શેર કરીને મોટો દાવો કર્યો છે. આતિશીએ કહ્યું છે કે સીએમ કેજરીવાલનું શુગર લેવલ હાઈ હોવા છતાં તેમને ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. જો ઇન્સ્યુલિન સમયસર ન મળે તો વ્યક્તિના ધીમે ધીમે અંગ ફેલ થવા લાગે છે. આતિશીએ સોશિયલ મીડિયા એક્સ પર સીએમ કેજરીવાલનો રિપોર્ટ શેર કરીને પોસ્ટમાં લખ્યું છે કે આ 12 એપ્રિલથી 17 એપ્રિલ સુધી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના શુગર લેવલનું રીડિંગ છે અને આ એટલા ઊંચા શુગર લેવલ પર ઇન્સ્યુલિન આપવામાં ન આવે તો વ્યક્તિ ધીમે ધીમે મલ્ટી ઓર્ગન ફેલિયરનો ભોગ બની શકે છે. આ કેવી ક્રૂર સરકાર છે કે જે ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિન આપવાનો ઇનકાર કરી રહી છે. તમને જણાવી દઈએ કે આતિશીની પ્રેસ કોન્ફરન્સના કેટલાક કલાકો પહેલા ઈડીએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે કેજરીવાલ ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત હોવા છતાં દરરોજ કેરી અને મીઠાઈ જેવા હાઈ શુગર ફૂડ ખાઈ રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળી શકે છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારાનો અનુભવ થશે. અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, બોટાદ, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના અન્ય સમાચારોની વાત કરીએ તો મોડાસામાં શોભનાબેન બારિયાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા શ્રદ્ધા ઝા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધા ઝાએ સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં કરાયેલા કામોની આંકડાકીય માહિતી રજૂ કરી હતી. ભાજપ ઉમેદવાર શોભનાબેન બારિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે અરવલ્લી જિલ્લા ખાતે આપણે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન આપણી સાથે ઉપસ્થિત છે. અમારા જિલ્લા અધ્યક્ષ પણ ઉપસ્થિત છે. અરવલ્લી જિલ્લાનો એમનો પ્રવાસ અવિરત ચાલુ છે. આપ સૌ પત્રકાર બંધુઓ અહીંયા ઉપસ્થિત છો. તો આપ સૌને જણાવતા અમને આનંદ થાય છે કે ભારત સરકાર અને ભાજપ સરકારની કલ્યાણકારી યોજનાઓથી છેલ્લા 10 વર્ષમાં અરવલ્લી જિલ્લાએ પણ ખૂબ જ વિકાસ કર્યો છે. જેમ ભારતે વિકાસ કર્યો છે, જેમ ગુજરાત વિકાસમાં ગતિમાન છે, એવી જ રીતે અરવલ્લી જિલ્લાનો વિકાસ પણ આપણે નરી આંખે જોઈ શકીએ એવો આપ સૌ પત્રકાર બંધુઓ પણ રોજ જોતા જ હશો. તો એ અંતર્ગત આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 28,000 આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે.
શહેરીમાં કુલ 4,500 બાંધકામ પૂરા થયા છે. ઉજ્જવલા યોજના અંતર્ગત 1.5 લાખ ગેસ કનેક્શન મહિલાઓને આપવામાં આવ્યા છે. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માત્ર અરવલ્લી જિલ્લામાં 4.1 કરોડની લોન ચૂકવવામાં આવી છે 3,000 લાભાર્થીઓને. પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના 13,000 કારીગરોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. પીએમ જનધન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કુલ 3,56,000 લાભાર્થીઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. અને ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 7.95 લાખ લોકોને, અરવલ્લી જિલ્લાના 7.95 લાખ લોકો મફત અનાજનો લાભ લઈ રહ્યા છે. અટલ પેન્શન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના કુલ 39,000 લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે. અને કિસાન સન્માન નિધિના અત્યાર સુધીના 15 હપ્તાઓ 1,96,440 ખેડૂતો અરવલ્લી જિલ્લાના છે કે જેમને 456.20 કરોડ સીધા એમના ખાતામાં જમા થયા છે. આવી અનેક યોજનાઓ આપણે જોઈએ છીએ. એવી જ રીતે આયુષ્યમાનમાં પણ 4,80,000 આયુષ્યમાન કાર્ડ અરવલ્લી જિલ્લાના આપણે ચાલુ લોકોને લાભ આયુષ્યમાનનો આપ્યો છે. પ્રવાસનની વાત કરીએ તો શામળાજી મંદિરનું પણ જે રીતે તમે જોઈએ છે કે ઘણા બધા કરોડ એટલે કે 21 કરોડ એના ત્યારબાદ બીજા 45 કરોડની ફાળવણી થઈ અને અત્યાર સુધી 35 કરોડનો ખર્ચ પણ કરી ચૂક્યા છે. શિક્ષણમાં મને આ જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભાજપના શાસનમાં શિક્ષણમાં અરવલ્લી જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 405 શાળાઓમાં 1296 સ્માર્ટ ક્લાસ ફાળવવામાં આવ્યા છે, જેમાં 563.51 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં 75,823 બાળકો લાભ લઈ રહ્યા છે. આવી જ રીતે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 341 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે, જેનો ખર્ચ 20.66 કરોડ છે અને એમાં લાભ લેતા બાળકો 74,695 છે. આરોગ્ય જનની સુરક્ષા હેઠળ જિલ્લામાં અત્યાર સુધી 50,124 સગર્ભા મહિલાઓને પોષણ માટે 3.5 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. કસ્તુરબા પોષણ સહાય અંતર્ગત પણ અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં ગરીબી રેખા હેઠળની 58,240 સગર્ભા મહિલાઓને 11.64 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આવી અનેક યોજનાઓ છે જેની અમે પારદર્શક માહિતી આંકડાકીય એકદમ સંપૂર્ણતઃ જાન્યુઆરી 2024 સુધીની પારદર્શક માહિતી અમારા જિલ્લા તરફથી આપ સૌ પત્રકાર બંધુઓને આની PDF અમે મોકલી આપીશું. તો અરવલ્લી જિલ્લાનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે આપણે સૌ જોઈ રહ્યા છીએ અને આગામી પણ 10 વર્ષમાં ભારત જે ગતિમાન થઈ રહ્યું છે વિશ્વ ફલક ઉપર મોદી શાસનમાં આપણે પહોંચી રહ્યા છે. તો આદરણીય વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત પણ આમ જ વિકાસશીલ રહેશે અને અરવલ્લી જિલ્લાનો પણ વિકાસ આમ જ અવિરત ચાલુ રહેશે. આપ સૌના અને પ્રજાના આશીર્વાદ અમને મળશે. અમારા ઉમેદવાર શ્રીમતી શોભનાબેન પણ આ જ વિકાસની જે યાત્રા છે એમાં પણ કમળનું ફૂલ લઈને નીકળ્યા છે અને અમને સૌને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી આપણા ઉમેદવાર શ્રીમતી શોભનાબેન આ જે ચુનાવ છે, આ ચૂંટણી છે એ જીતવાના છે. હું શ્રીમતી શોભનાબેનને કહીશ કે આપ શ્રી પણ આપ પત્રકાર બંધુઓ દ્વારા અરવલ્લી જિલ્લાની જનતાને સંબોધન કરશો. આપ સૌ જાણો છો તેમ આપણી આગામી લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાઈ રહી છે અને મારો અવિરત પ્રવાસ ચાલુ છે. હું પ્રચાર અર્થે નીકળી છું ત્યારે જંગી સમર્થન મને સૌ કાર્યકર્તાઓ અને જનતા તરફથી મતદારો તરફથી મળી રહ્યો છે. આગામી ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે એમાં ભારેથી ભારે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે. આપણે મોદી સાહેબના જે 10 વર્ષના શાસનકાળ દરમિયાન જે વિકાસના કામો, જે ભારતને શિક્ષિત બનાવવાના કાર્યો, જે ભારતને આત્મનિર્ભર બનાવવાના જે કાર્યો કર્યા છે એ કાર્યો હજુ પણ અવિરત આગળ રહે એના માટે આપણે ત્રીજી વાર પણ વડાપ્રધાન મોદી સાહેબને એમના દિલ્હીની ગાદી ઉપર જોવા માગીએ છીએ. ત્યારે 400 પારનો લક્ષ્ય પૂરો થશે અને ગુજરાતમાં 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે. શોભનાબેન, પ્રચાર ચાલુ કર્યો છે, તમને એવી કઈ મુખ્ય બાબતો લાગી પ્રાયોરિટી પર? તો 3 મુખ્ય બાબતો કે આ 2 જિલ્લાને મળવી જોઈએ. આપ જોઈ શકો છો તેમ જે વિકાસના કામો છે એ ગતિમાન પ્રગતિના અર્થે જઈ રહ્યા છે, પણ જો રોજગારીની તકો ઊભી કરવા માટે કોઈ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થાય તો એમાં મારી પ્રાયોરિટી પહેલી. બોલો ભારત માતા કી જય. જિલ્લાના વિકાસ માટે રેલવે મહત્વનો મુદ્દો ગણાતો હોય છે. કોરોના કાળ પછી જે ટ્રેન બંધ થઈ છે, શું કારણ છે હજુ સુધી ચાલુ નથી અને આગામી સમયમાં રેલવેના વિકાસ માટે શું થશે? આ બધા જ પ્રશ્નો તમે જે કરી રહ્યા છો એ અંતર્ગત કાર્ય પ્રગતિમાં જે આપ જોઈ શકો છો. અને ઉમેદવાર શોભનાબેન પણ જ્યારે સાંસદ શ્રી બનશે
છે આપણું કમળ લઈને જીતશે તો ચોક્કસપણે જે પણ અરવલ્લી જિલ્લાના જે પણ તમારી ઈચ્છાઓ છે એવા ઘણા બધા જે પ્રશ્નો હોય એને પૂર્ણ કરવા સક્ષમ રીતે અને સંપૂર્ણ પ્રામાણિકતાથી તેઓ પ્રયાસ કરશે. તો દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના કેસમાં શનિવારે રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. સીબીઆઈના વકીલે આપ નેતાના જામીનનો વિરોધ કરતા કહ્યું કે મનીષ સિસોદિયા મુખ્ય આરોપી છે અને પુરાવા સાથે ચેડા કરી શકે છે. હાલ આ કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે અને 30 એપ્રિલે ચુકાદો સંભળાવવામાં આવશે. ત્યારે ઈડીએ મનીષ સિસોદિયાની જામીન અરજીનો પણ વિરોધ કર્યો છે. તો 12 એપ્રિલે કોર્ટે સીબીઆઈ અને ઈડીને નોટિસ પાઠવીને 1 સપ્તાહમાં જવાબ તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.